તમારો સિબિલ સ્કોર પણ લગ્નમાં વિઘ્ન બની શકે છે। જી હા, સાંભળીને આશ્ચર્ય થાય, પરંતુ આવો કિસ્સો મહારાષ્ટ્રના અકોલાના મૂર્તિજાપુરથી સામે આવ્યો છે, જેમાં છોકરાનો સિબિલ સ્કોર સારો ન હોવાથી કન્યા પક્ષે લગ્ન અટકાવી દીધા। લગ્ન માટે બંને પરિવારો વચ્ચે કેટલીક બેઠકો પણ થઈ હતી। છોકરો અને છોકરી એકબીજાના પરિવારના નજીકના સંબંધીઓ મળી ચૂક્યા હતા। લગ્ન ક્યાં અને કેવી રીતે કરવામાં આવે તેના પર ચર્ચા ચાલી રહી હતી અને આ વચ્ચે છોકરાના ઘરે તમામ વસ્તુઓ નક્કી કરવા માટે એક બેઠક કરવામાં આવી અને આ દરમિયાન બેન્કિંગ સેક્ટરમાં કાર્યરત છોકરીના મામાએ છોકરાનો સિબિલ સ્કોર ચેક કર્યો અને જેમાં સામે આવ્યું કે છોકરા પર 40 લાખનું ઋણ છે, દેવું છે અને તેનો સિબિલ સ્કોર ઓછો હતો। તપાસ કરતા સામે આવ્યું કે છોકરો તો દેવામાં ડૂબેલો છે। ત્યારે પરિવારને થયું કે જે યુવાન આટલો દેવામાં છે તેમની ભાણેજને કેવી રીતે રાખશે। તે બાદ આ લગ્ન અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને આ કિસ્સો આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે। પહેલા છોકરાનું ઘર, પરિવાર, પગાર, વાહનની સંખ્યા જોઈને સંબંધોની વાત કરવામાં આવતી હતી। કેટલાક આરોગ્યના ટેસ્ટ પણ કરવામાં આવતા હોય છે। જોકે હવે સિબિલ ચેક કરવામાં આવી રહ્યો છે, જેથી જાણ થાય છે કે સામેના વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં। ત્યારે હવે આપણે એ વાત કરીએ કે આ સિબિલ સ્કોર શું હોય છે અને શું છે। સિબિલ સ્કોરની વાત કરીએ તો જે તે વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી તેમાં બતાવે છે। સિબિલ સ્કોરમાં કે વ્યક્તિ કેટલો આર્થિક રીતે સદ્ધર છે। 300 થી 900 વચ્ચે આ સિબિલ સ્કોર હોય છે। જેટલી ક્રેડિટ કે લોન વધારે એટલો સિબિલ સ્કોર ઓછો હોય છે અને સિબિલ ઓછો હોય તો ભવિષ્યમાં લોન લેવામાં તકલીફ પડી શકે છે।